જૂનાગઢ શહેરના સરદાર બાગરાણી લક્ષ્મીબાઈ ચોક ખાતે આવેલ ઐતિહાસિક જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જિત તાજ મંજિલ ઇમારતનું ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે 22 ઓગસ્ટ 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશરે 1 વર્ષથી રિનોવેશનના કારણે બંધ રહેલું આ સંગ્રહાલય હવે ફરીથી જાહેર જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું છે। આ પ્રોજેક્ટ પાછળ કુલ 2 કરોડ રૂપિયા 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં પ્રદર્શનની કામગીરી માત્ર 3 માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે। તાજ મંઝિલમાં જૂનાગઢના નવાબી શાસનકાળની અમૂલ્ય ઐતિહાસિક અને હસ્તકળાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં પ્રાચીન હથિયારો, તોપ, બંદૂક, તલવાર, ભાલા, કટારી, પિત્તળ અને કાંસ્યના ઓજારો, ચાંદીના વાસણો, બ્લુ પોટ્રી, ટેરાકોટાના ફ્લાવર વાસ, ચાંદીના સૌંદર્ય પ્રસાધનો, કોતરણીવાળા લાકડાના કબાટરી, સારંગીન કા ચના, ઝુમ્મર, પાલખી, અંબાડી, ચાંદીના દાગીના અને રમકડા જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઇન્ટિંગ ગેલેરી, ઓઇલ પેઇન્ટિંગ ગેલેરી અને જૂનાગઢની આરઝી હકુમતને લગતી નવી ગેલેરીઓ પણ તૈયાર કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે લાલ રિબન કાપીને તથા દીપ પ્રાગટ્ય કરી તાજ મંઝિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લઈ વિવિધ ઐતિહાસિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સંગ્રહાલયના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઇતિહાસપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમીર ભાલોડિયા, નીટ 24 ન્યૂઝ, જૂનાગઢ। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।